आप सर्वेने जय श्री कृष्ण। श्रीमद् भागवत महापुराणना पंचम स्कंदमां जंबूद्वीपનું વર્ણન કરી સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતજીને આગળ ભુવન કોશમાં જ્યોતિષ ચક્ર અને સૂર્યરથના મંડળનું વર્ણન કરતા સુખદેવજી પંચમ સ્કંદના 20મા અધ્યાયમાં બોલ્યા કે હે પરીક્ષિત, ઉપલક્ષ આદિ 6 દ્વીપોનું પ્રમાણ અને ખંડોનો વિભાગ કહું છું। જંબૂદ્વીપ 1,00,000 યોજનનું પ્રમાણ ધરાવે એ 1,00,000 યોજનના પ્રમાણના સમુદ્રથી તે ઘેરાયેલો છે। ઊંચો મેરુ પર્વત 1,00,000 યોજનવાળા જંબૂદ્વીપથી ઘેરાયેલ છે। જંબૂદ્વીપ પણ પોતાના જેટલા પ્રમાણના વિસ્તારવાળા ક્ષાર સમુદ્રથી ઘેરાયેલો છે। આ ક્ષાર સમુદ્ર પણ પોતાનાથી બમણા વિસ્તારવાળા પ્લક્ષ દ્વીપથી ઘેરાયેલ છે। આ દ્વીપમાં 1,00,000 યોજનનું સુવર્ણમય પીપળનો ઝાડ છે, તેથી આ દ્વીપનું નામ પ્લક્ષ દ્વીપ પડ્યું છે। આ વૃક્ષમાં 7 જીભવાળો અગ્નિ રહે છે। આ દ્વીપના અધિપતિ પ્રિયવ્રત રાજાના પુત્ર ઇદ્મજીવ છે। પોતાના દ્વીપના 7 ખંડ કરી પોતાના પુત્રો શિવ, યવસ, સુભદ્ર, શાંત, ક્ષેમ, અમૃત અને અભયને જુદા જુદા ખંડોનું રાજ્ય સોંપી પ્રિયવ્રત મૃત્યુને વેર્યા। આ દ્વીપના 7 ખંડોમાં 7 પ્રસિદ્ધ પર્વતો મણિકોટ, વજ્રકોટ, ઇન્દ્રસેન, જ્યોતિષ્માન, સુવર્ણ, હીરક, શિવ અને મેઘમાલ છે। એવી જ રીતે 7 નદીઓ પણ છે, અરુણા, ધ્રુમણા, આંગીરસી, સાવિત્રી, સુપ્રભાતા, ઋતુંધરા અને સત્યંભરા। 4 વર્ણ હંસ, પતંગ, ઉદ્ધવાયન અને સત્યાંગ છે। આ લોકોના રજોગુણ અને તમોગુણ આ નદીઓના જળના પાવન સ્પર્શથી નાશ પામે છે। અહીં રહેનારા લોકોની આવરદા 1000 વર્ષની છે। ત્યાંના રહેવાસીઓ દેવો જેવા છે। ભગવાન સૂર્યનારાયણની ઉપાસના કરે છે। એવો કહે છે શુભ ફળ મૃત્યુ કહેતા અશુભ ફળ અને સર્વના અધિષ્ઠાતા જે સૂર્યનારાયણ પુરાણ પુરુષ વિષ્ણુ ભગવાનના સ્વરૂપ છે, તેને અમે શરણે જઈએ છીએ। લક્ષ્ય આદિ 6 દ્વીપોના મનુષ્યમાં આયુ, ઇન્દ્રિય સુખ, શારીરિક બળ, માનસિક બળ, ઇન્દ્રિય બળ, બુદ્ધિ અને પરાક્રમ એ સ્વાભાવિક સિદ્ધિઓ સમાન ભાવે વર્તે છે। પ્લક્ષ દ્વીપથી બહાર તેનાથી બમણા વિસ્તારવાળો ક્ષાલમલી દ્વીપ છે, તે એટલા જ પ્રમાણવાળા મદિરાના સમુદ્રથી ઘેરાયેલ છે। એ દ્વીપમાં એક મોટું ક્ષાલ્યમલી વૃક્ષ છે, તેમાં પક્ષીઓના રાજા ગરુડ ભગવાનની સ્તુતિ કર્યા કરે છે। આ દ્વીપોનો અધિપતિ પ્રિયવ્રત રાજાનો પુત્ર યજ્ઞબાહુ છે। તેને પોતાના 7 પુત્રોને 7 ખંડના વિભાગ કરી આપ્યા, જેમાં સુરોચન, સૌમનસ્ય, રમણક, દેવહર્ષ, પારિભદ્ર, આપ્યાયન અને અવિજ્ઞાત। આ ખંડમાં 7 સીમાડાના પર્વત તથા 7 મોટી નદીઓ છે। પર્વતોમાં સ્વર, સતશૃંગ, વામદેવ, કુંદ, મુકુંદ, પુષ્પવર્ષ અને સહસ્ત્ર સ્મૃતિ મુખ્ય છે। 7 નદીઓ અનુમતિ, સિનીવાડી, સરસ્વતી, કોહો, રજની, નંદા અને રાકા રહેલી છે। આ ખંડમાં શ્રુતધર, વીર્યધર, વસુધર અને ઈશનધર આ નામની 4 જાતિઓ છે। તેઓ ચંદ્ર સ્વરૂપે ભગવાનને વેદોથી ભજે છે। તેઓ સ્તુતિ કરે છે કે શુક્લ પક્ષમાં દેવોને અને કૃષ્ણ પક્ષમાં પિતરોને પોતાના કિરણોથી વિભાજિત કરી અન્ન આપનારા સોમ દેવતા અમારા અને સર્વ પ્રજાના રાજા બનો। મદિરાના સમુદ્રથી બહાર તેનાથી બમણો ઘીના સમુદ્રથી ઘેરાયેલો કુશદ્વીપ છે। એ દ્વીપમાં દેવોએ કરેલો દર્ભનો ગુચ્છો છે, તેથી આ દ્વીપનું નામ કુશદ્વીપ પડ્યું છે। આ દર્ભનો ગુચ્છો પોતાની કોમલ શિખાના કાંતિથી 10 દિશાઓને પ્રકાશિત કરે છે। આ દ્વીપનો અધિપતિ પ્રિયવ્રતનો પુત્ર હિરણ્ય રહેતા પોતાના પુત્રોને દ્વીપનું રાજ્ય વેચી તપ કરવા ગયો। ખંડ અને પુત્રોના નામ વસુ, વસુદાન, દંડરુચિ, નાભિગુપ્ત, સત્યુત્રવ્રત, વિવિક્ત અને વામદેવ। 7 પર્વતો ચક્ર, ચતુર્શૃંગ, કપિય, ચિત્રકૂટ, દેવાનિક, ઉદ્વરોમા અને દ્રવિડ। એવી જ રીતે નદીઓ રસકુલ્યા, મધુકુલ્યા, મિત્રવિદા, શ્રુતવિદા, દેવગર્ભા, ધૃતચ્યુતા અને મંત્રમાલા। આ દ્વીપમાં 4 જાતિઓ કુશલ, કોવિદ, અભિમુક્ત અને કુલક એવો અગ્નિરૂપ ભગવાનનું પૂજન કરતા સ્તુતિ કરે। હે અગ્નિ નારાયણ, આપ સાક્ષાત પરબ્રહ્મ ભગવાનને હવ્ય પહોંચાડો છો, માટે ભગવાનના અંગરૂપ દેવોના નામે કરેલી પૂજા અમારી ભગવાનને પહોંચાડજો।
કુશદ્વીપથી બહાર તેનાથી બમણો કૌંચ દ્વીપ છે. એ પોતાના સમાન પ્રમાણવાળા દૂધના સમુદ્રથી ઘેરાયેલો છે. આ દ્વીપમાં કૌંચ નામે મોટો પર્વત છે. કાર્તિક સ્વામીએ પોતાના પરાક્રમથી તેનો તટ અને ત્યાંનો કુંજો તોડી નાખ્યા હતા. છતાંય દૂધના સમુદ્રની છોલથી વરુણ દેવતાએ ભીંજાવી એનું રક્ષણ કરેલું. એ દ્વીપના અધિપતિ પ્રિયવ્રતના પુત્ર ધૃત પૃષ્ઠે પણ પોતાના દ્વીપના 7 વિભાગ કરી પોતાના પુત્રના નામે ખંડોના નામ રાખી પુત્રને રાજ આપ્યો અને ભગવાનના ચરણારવિંદને પામ્યા. એના ખંડોના અને પુત્રોના નામ આત્મ, મધુરુ, મેઘપૃષ્ઠ, સુદામા, બાદરિષ્ટ, દ્રોહિતાંડ અને વનસ્પતિ. એવી જ રીતે પર્વતો શુક્લ, વર્ધમાન, ભોજન, ઉપબરહીન, નંદ, નંદન અને સર્વોતોભદ્ર. એવી જ રીતે નદીઓ અભયા, અમૃતોદા, આર્યકા, તીર્થવ્રતી, ઋતુરૂપી, પવિત્ર વ્રતી અને શુક્લા. એવી જ રીતે ત્યાં 4 વર્ણ પુરુષ, ઋષભ, દ્રવિડ અને દૈવક એવો જળરૂપ ભગવાનનું ભજન કરી અને કહે છે, હે જળ દેવતા, તમને ઈશ્વર પાસેથી સામર્થ્ય મળ્યું છે. આપ બ્રહ્મનું સ્વરૂપ છો, સર્વને પવિત્ર કરનાર છો. આપ પાપનાશક જળરૂપ ઈશ્વર સ્વયં છો. અમારા શરીરે કરીને અમે આપનો સ્પર્શ કરીએ છીએ, માટે અમને સાથે સાથે સર્વ ભૂમિને પવિત્ર કરો. દૂધના સમુદ્રથી ચારેકોર ઘેલાયેલો શાકદ્વીપ છે. એનો વિસ્તાર 32 લાખ યોજનનો છે. તેના નામથી તે દ્વીપ પોતાના સમાન પ્રમાણના દહીંના સમુદ્રથી ઘેરાયેલ છે. એ દ્વીપમાં શાક નામનો વૃક્ષ છે, તેથી દ્વીપનું નામ શાકદ્વીપ રહેલું છે. એનો અધિપતિ પ્રિયવ્રતનો પુત્ર મેઘાતિથિ છે. મેઘાતિથિએ પોતાના દ્વીપના 7 ખંડનો વિભાગ કરી પોતાના 7 પુત્રને રાજ્ય આપી ભગવાનમાં મન જોડી તપોવનમાં ગયો. પુરોજવ, મનોજવ, પૌમાન, ધ્રુમાનિક, ચિત્રરેપ, બહુરૂપ અને વિશ્વદા એમના 7 પુત્રો છે. એવી જ રીતે ઈશાન, ઉરુ, શૃંગ, બલભદ્ર, સતકેસર, સહસ્ત્ર સ્તોત્ર અને દેવપાલ ત્યાંના 7 મુખ્ય પર્વતો છે. સાથે સાથે અનગા, આર્યુદા, ઉભસ્મૃતિ, અપરાજિતા, પંચપદી, સહસ્ત્ર સ્તુતિ અને નિર્ધૃતિ એ 7 નદીઓ છે. ઋત, સતપ્રત, દાનવ્રત અને અનુવ્રત એ નામના 4 વર્ણ ત્યાં વસે છે. એ લોકો પ્રાણાયામથી રજોગુણ અને તમોગુણને દૂર કરી એકાગ્ર ચિત્તે વાયુરૂપ ભગવાનની સ્તુતિ કરે છે. સાક્ષાત અંતર્યામી ઈશ્વર રૂપ હે વાયુદેવ સર્વમાં પ્રવેશ કરી પ્રાણ, અપાન આદિ વૃત્તિઓથી પ્રાણી માત્રનું સંરક્ષણ કરનારા અને જેને આધીન આખું જગત છે એવા પરમેશ્વર અમારું રક્ષણ કરો. દહીંના સમુદ્ર પછી બમણા પ્રમાણનો પુષ્કર દ્વીપ છે. એ પુષ્કર દ્વીપ મીઠા જળના સમુદ્રથી ઘેરાયેલો છે. ત્યાં જગદીશ્વર બ્રહ્માજીના આસન માટેનું મોટું કમળ છે. એ દ્વીપના મધ્યે માનસોત્તર નામનો પર્વત છે. એ દ્વીપમાં 2 ખંડ છે, એક અંદરનો, બીજો બહારનો. માનસોત્તમ પર્વત 10,000 યોજન ઊંચો અને પહોળો છે. આ પર્વત ઉપર 4 દિશાઓમાં ઇન્દ્ર આદિક વગેરે 4 લોકપાલોની 4 નગરી છે. સૂર્યનારાયણનો રથ મેરુ પર્વતની 4 કોર ફરે છે. તેનું વર્ષરૂપ પૈડું દક્ષિયાયન અને ઉત્તરાયણથી માનસોત્તર પર્વતના ઉપર ફેરા કરે છે. પ્રિયવ્રતનો પુત્ર વિતિહોત્ર એનો અધિપતિ હતો. તેનો રમણક અને ઘાતકી નામના 2 પુત્ર હતા. એ 2 પુત્રને રાજ્ય સોંપી ભગવાનની પૂજા અને આરાધનામાં જોડાણો. આ ખંડના નિવાસીઓ બ્રહ્મરૂપ ભગવાનનું સકામ કર્મથી પૂજન કરી અને સ્તુતિ કરતા કહે છે. કર્મના ફળરૂપી પરબ્રહ્મના જ્ઞાપક અને એક જ પરમેશ્વરમાં નિષ્ઠાવાળા અદ્વૈત અને શાંત સ્વરૂપનું લોકો પૂજન કરે છે. એવા ભગવાનને અમે વારંવાર નમસ્કાર કરીએ છીએ. સુખદેવજી મહારાજ બોલ્યા, આ મીઠા જળના સમુદ્રથી પર લોકાલોક નામનો પર્વત છે. માનસોત્તર અને મેરુ પર્વતના મધ્યમાં જેટલું અંતર છે એટલા જ પ્રમાણવાળી કહેતા કે 1.5 કરોડ અને 7 લાખ યોજનના પ્રમાણની બીજી ભૂમિ મીઠા સમુદ્ર પછી આવે છે. એમાં પ્રાણીઓ રહે છે. ત્યાં સુવર્ણમય પૃથ્વી છે. 8 કરોડ અને 39 લાખ યોજનના પ્રમાણની છે. અરીસા જેવી ચોખ્ખી છે. એમાં જો કાંઈ પણ પદાર્થ મૂકવામાં આવે તો તે પાછો હાથમાં આવતો નથી. માટે શિવતંત્રમાં કહ્યું 2,53,50,000 ના પ્રમાણમાં
7 દ્વીપ અને 7 સમુદ્ર છે. હે પાર્વતી, 10 કોટીમાં સુવર્ણમય પૃથ્વી છે. તેના પછી દેવોની ક્રીડા માટે લોકાલોક પર્વત છે. ત્રણેય લોકના મર્યાદા રૂપ એ પર્વત પર ઈશ્વરે ત્રણેય લોકની ચારે તરફ મર્યાદા બાંધેલી છે. આ લોકાલોક પર્વત 50 કરોડ યોજન ભૂમંડળનો ચોથો ભાગ પૂર્ણ થાય એટલા પ્રમાણમાં છે. તેતા મેરુ પર્વતથી ચારે કોર 12.5 કરોડ યોજન દૂર છે. આ પર્વત ઉપર ચારે દિશાઓમાં બ્રહ્માજીએ ઋષભ, પુષ્કરચૂડ, વામન અને અપરાજિત નામના 4 દિગ્ગજો મૂક્યા છે. અંતર્યામી ભગવાન સર્વ લોકોના કલ્યાણ માટે ઉત્તમ લોકાલોક પર્વત પર બિરાજે છે. પોતાના ઉત્તમ પાર્ષદોથી ઘેરાયેલા ભગવાન પોતાની યોગ માયાએ રચેલ અનેક પ્રકારના લોકોની મર્યાદાના રક્ષણ માટે કલ્પ સમાપ્તિ પર્યંત લીલા કરીને અહીં જ બિરાજે છે. જેટલો લોકનો આંતરિક વિસ્તાર છે એટલો અલોકનો પણ વિસ્તાર કહેવાનો છે. અલોક એ લોકાલોક પર્વતથી બહાર છે. આ અલોક પછી યોગેશ્વરોની શુદ્ધ ગતિ છે. તેથી યોગેશ્વરો સિવાય અન્ય કોઈ ત્યાં જઈ શકતા નથી. સર્વના ઉપર લોકથી ભૂમિ, સર્વના નીચેના લોક પર્યંત જ્યાં બ્રહ્માંડ મધ્ય છે ત્યાં સૂર્ય રહે છે. કેતા સૂર્યના નીચે બ્રહ્માંડના અંતિમ પ્રદેશ સુધી અને સૂર્યની ઉપર બ્રહ્માંડની ઉપરની બાજુ અંતિમ પ્રદેશ સુધી 25 કરોડ યોજનનું અંતર છે. આ બ્રહ્માંડ જળ હતું. એ સમયે વૈરાજ રૂપે સૂર્યે તેમાં પ્રવેશ કર્યો. તેથી સૂર્યનું નામ માર્કંડ પડ્યું. સુવર્ણ સમાન પ્રકાશિત બ્રહ્માંડ તેમાંથી ઉત્પન્ન થયું. તેથી તેનું નામ હિરણ્ય ગર્ભ પડ્યું. દિશા, અંતરિક્ષ, ઉપરનો લોક, પૃથ્વી, બીજા લોક, સ્વર્ગ, મોક્ષ, નરક અને પાતાળ એ સર્વે સૂર્યથી જ વિભક્ત થાય છે. દેવો, પશુઓ, પક્ષીઓ, મનુષ્ય, પેટથી ચાલનારા પ્રાણીઓ અને વેલો, વૃક્ષો વગેરે જીવ સમુદાયનો આત્મા અને નેત્રોના અધિષ્ઠાતા એ સૂર્યનારાયણ રહેલા છે. આ પ્રમાણે સૂર્યનારાયણનો મહિમા સમજાવી સાથે સાથે જ્યોતિષ ચક્ર અને સૂર્યરથના મંડળનું વર્ણન એ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને સંભળાવે છે. જેમાં લોકાલોક પર્વત આદિ 7 દ્વીપોનું વર્ણન અને 7 સમુદ્રની કથા, તેના અધિષ્ઠાતા દેવો કોણ કોણ રહેલા છે, તેના અધિપતિ કોણ રહેલા છે, એ સર્વેની કથા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતજીને સંભળાવે છે. આગળ સૂર્યનારાયણનું રાશિઓમાં ગમન અને જગત યાત્રાનું વર્ણન એ સુખદેવજી મહારાજના મુખે પરીક્ષિત રાજા સાંભળે છે. એમની કથા આપણે આગળ સાંભળીએ. એ કથા સાંભળીએ ત્યાં સુધી આપ સર્વેને ભાવથી જય શ્રી કૃષ્ણ.